ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? માય સેલ્ફ પરેશ ટાંક, ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 5 ધોરણ 12 ચુંબકત્વ અને દ્રવ્ય એનો લેક્ચર નંબર 14માં આજે આપણે મળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 13ની અંદર આપણે પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થ વિશે ચર્ચા કરી હતી. દ્રવ્યનું વર્ગીકરણ જે છે એ 3 પ્રકારે કર્યું હતું આપણે. એક છે એ ડાયામેગ્નેટિક, બીજો પેરામેગ્નેટિક અને ત્રીજું ફેરોમેગ્નેટિક. આ ડાયા એને કહેવાય પ્રતિચુંબકીય, પેરા જે છે એને અનુચુંબકીય અને ફેરોમેગ્નેટિક પદાર્થ છે એને લોહ ચુંબકીય. ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણો આપણે જોયા હતા. સોનું બિચારી ચા પાતી હતી, આપણે એમ કીધું હતું સિલિકોન વેલીમાં. તો સોનું, બિસ્મથ, ચાંદી, સિલિકોન, પાણી, બરાબર, સોડિયમ ક્લોરાઇડ, આ એના ઉદાહરણો હતા. પેરામેગ્નેટિક પદાર્થમાં એવું આપણે કીધું હતું કે પેરા કેવો છે એ કહેશો, એના ઉપરથી એલ્યુમિનિયમ, કેલ્શિયમ, ઓક્સિજન સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરે, બરાબર, કોપર ક્લોરાઇડ, એ એના ઉદાહરણો હતા પેરામેગ્નેટિક પદાર્થ. ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર કોલોની આપણે યાદ રાખ્યું હતું, કોબાલ્ટ, લોખંડ અને નિકલ, બરાબર. આ ઉપરાંત જેનો પરમાણુ ક્રમાંક 64 છે એવું ગેરોડિનિયમ અને એક ડિસ્પોઝિયમ, એ એમના ઉદાહરણો હતા, બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ફેરોમેગ્નેટિક પદાર્થનું બંધારણ જોયું હતું, એની થોડીક ચર્ચા કરીએ પછી આપણે આગળ વધીએ. ફેરોમેગ્નેટિક પદાર્થ, ફેરોમેગ્નેટિક પદાર્થ સમજતા પહેલા આમ તો આપણે એની સમજૂતી મેળવી હતી, પરંતુ આપણે ચર્ચા થોડીક કરી લઈ પેરામેગ્નેટિક પદાર્થની. પેરામેગ્નેટિક પદાર્થનું બંધારણ કેવું હોય એની ચર્ચા કરી હતી. પેરામેગ્નેટિક પદાર્થ, તો પેરામેગ્નેટિક પદાર્થમાં ધારો કે આ પેરામેગ્નેટિક પદાર્થ હોય તો એના દરેક અણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય, એટલે એને આપણે આમ દર્શાવી શકીએ, આ પેરામેગ્નેટિક પદાર્થ. અહીંયા આપણે એવું સમજીએ કે પેરામેગ્નેટિક પદાર્થ જે છે એ તાપમાન ઉપર આધાર રાખે છે. જેમ જેમ તાપમાન વધારવામાં આવે અને ક્યુરી તાપમાન જેટલું તાપમાન થાય, જો બરાબર સમજજો. ત્યારે અહીંયા આપણે ક્યુરીનો નિયમ જોયો હતો કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને મેગ્નેટાઇઝેશન જે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં. એટલે જેમ પેરાનું તાપમાન વધે એમ એનું મેગ્નેટાઇઝેશન ઘટે. પણ આ સેચ્યુરેશન થઈ જાય ને ત્યાં સુધી પછીના ક્યુરીના નિયમ મારે કાંઈ લેવા દેવા નથી. તો આના ઉપરથી આપણે જોયું હતું કે એમ ચલે છે B0/T. અહીંયા આપણે સપ્રમાણતાની નિશાની દૂર કરી હતી, તો ત્યાં લખ્યું હતું M = CB0T. આ સપ્રમાણતાનો અચળાંક છે C, એને ક્યુરીનો અચળાંક કહેવાય. હવે એમ ચલે છે એ જ હતું, મેગ્નેટાઇઝેશનની તીવ્રતા ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હોય, તો M = Kmh હતું. M બરાબર Kmh મૂકીએ આપણે, તો Kmh = CB0/T. તો અહીંયા Km = CB0Th. B0 ના છેદમાં H એટલે μ0, Cμ0T. આ ક્યુરીનો નિયમ મેગ્નેટિક સસેપ્ટેબિલિટીના સંદર્ભમાં આપણે મેળવ્યો હતો. તો ડાયામેગ્નેટિક પદાર્થ જે છે
એટલે સોરી પેરા, એની આવી ચર્ચા કરી હતી. હવે ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને બાળકો, એ ડોમેન બંધારણ ધરાવે. ડોમેન બંધારણ ધરાવે એટલે શું? એનો દરેક અણુ પરમાણુ જે છે એમાં પ્રબળ ચુંબકીય ચાકમાત્રા હોય. આ ડોમેન બંધારણ ધરાવે. આ પ્રકારનું આપણે જોયું હતું કે આ ડોમેન બંધારણ હોય તો એક ડોમેન એટલે એક નાનકડો વિસ્તાર એ પાડોશી પરમાણુ સાથે મતલબ એના પ્રબળ ગાઢ સંબંધ ધરાવતો હોય અને એની ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાયેલી હોય. આવું ડોમેન બંધારણ આપણે જોઈએ તો આની ડાયપોલ મોમેન્ટ આ બધાની આ દિશામાં હોય, આની આ દિશામાં હોય, આની આ દિશામાં હશે, આની આ દિશામાં હોય, આની આ દિશામાં, આની આ દિશામાં. આવા ડોમેનો તમે દોરી શકો. ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એનો એક આ ડોમેન 1 મિલીમીટર સાઇઝનો હોય. 1 મિલીમીટર સાઇઝની અંદર 10⁻11 પરમાણુઓ હોય. હવે એની બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય એટલે પ્રબળ ચુંબકીય ચાકમાત્રા ધરાવે. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે ને એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ ધરાવે અને લોખંડને પોતાના તરફ આકર્ષે છે. બરાબર? એટલે આના ઉદાહરણો મેં તમને કીધું તો આપણે જોયા હતા. કોલોની, તો આ કોલોની થઈ ગઈ. એલની કોઈ આમાં જ આવે. પછી આપણે આનું એક બીજું ઉદાહરણ બુક્સની અંદર આપ્યું હતું. બરાબર? એ આપણે જોયું હતું. તો કોલોની એટલે કોબાલ્ટ, લો એટલે લોખંડ એટલે કે આયર્ન, અને આ નિકલ. આ ઉપરાંત આનું એક ઉદાહરણ આપણે જોયું હતું. એ ફેરોમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ આપણને આપ્યું હતું. અને આની પરમિએબિલિટી જે છે એ ખૂબ વધારે હોય. બરાબર? આપણે જે ગેડોલિનિયમ એવું કંઈક જોયું હતું ને ડિસ્પોઝિયમ, એ પેરામાં નહીં ફેરોમાં આવતું હતું. બરાબર? જેનો પરમાણુ ક્રમાંક 64 અને 66 હતો. તો આ ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે ને એ ડોમેન બંધારણ ધરાવે. દરેક ડોમેનની સાઇઝ જે છે 1 મિલીમીટર હોય. હવે અત્યારે તમે જુઓ તો આની પરિણામી ડાયપોલ મોમેન્ટ તમે ગણો તો શૂન્ય ગણી શકો. આની આમ છે, આની આમ છે, આની આમ છે. પરંતુ એનું દરેક ડોમેન ચાકમાત્રા ધરાવે છે એટલે આપણા લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. બરાબર? હવે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એના પ્રકારો સમજીએ. તો ફેરોમેગ્નેટિક પદાર્થના મૂળ 2 પ્રકારો છે. બરાબર? એક હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. કેવા? ફેરોમેગ્નેટિક પદાર્થના 2 પ્રકારો છે. એક હાર્ડ ફેરોમેગ્નેટિક અને બીજો સોફ્ટ ફેરોમેગ્નેટિક. પહેલું હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. બીજું સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. હાર્ડ એટલે આમ જો તો સખત ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ એટલે નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ. બરાબર? સખત ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે શું? જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકો તો એ ચુંબકત્વ પ્રાપ્ત કરશે. આપણને ખબર છે, આપણે ભણી ગયા છીએ. જો આ તો આ ભૂલવાનું જ નહીં. આ બધે આ ઉદાહરણ આવશે એનું. સોલેનોઇડ, સોલેનોઇડમાં અહીંયા બેટરી, આ કોલ અને અહીંયા રિઓસ્ટેટ છે. રિઓસ્ટેટની મદદથી આટાની સંખ્યામાં ફેરફાર કરો એટલે અવરોધ બદલાય એટલે પ્રવાહ બદલાય. હવે અહીંયા પ્રવાહમાં વધઘટ આપણે કરવી તો કરી શકીએ. અહીંથી સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય. જે પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે એ દ્રવ્ય આમાં ભર્યું છે, એ પદાર્થને આમાં મૂક્યો છે. માનો કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે. અહીંથી પ્રવાહ પસાર કરો એટલે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તો હતું જ જ્યારે પદાર્થ નહોતો મૂક્યો ત્યારે. અને પદાર્થ મૂકો ત્યારે આપણે એનું સૂત્ર ભણ્યા છીએ, μ0 એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય. આવું
અંદરના વિસ્તારમાં, અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર બેયના સરવાળા જેટલું હોય. તો અહીંયા આ સોલેનોઇડની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકો. હવે શું કરવાનું તો કે એમાં આ પ્રવાહ પસાર કરો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે આપણે પ્રવાહ બંધ કરી દો. પ્રવાહ બંધ કર્યો એટલે શું કરવાનું? ચુંબકીય ક્ષેત્ર દૂર કરવાનું. પહેલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. હવે ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા હવે એનું મેગ્નેટાઇઝેશન થયું હોય, માનો કે તમે થોડોક પ્રવાહ પસાર કરી દીધો, પ્રવાહ પસાર કર્યો, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ ફેરોમેગ્નેટિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ ગોઠવાઈ ગઈ. હવે ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો આ ડાયપોલ મોમેન્ટ જે છે, ધારો કે આ ફેરોમેગ્નેટિક પદાર્થ કોઈ મૂક્યો હતો, માનો કે આપણે કોબાલ્ટ મૂક્યો, તો કોબાલ્ટમાં પરમાણુની માનો કે 300 ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાઈ ગઈ. બધી નથી ગોઠવાની, 300 ગોઠવાની. સપોઝ ફેરોમેગ્નેટિક પદાર્થની આપણે જોયું તો લાસ્ટ લેક્ચરમાં કે દરેક ડોમેનની ડાયપોલ મોમેન્ટ આમ ગોઠવાઈ, એમાંથી 300 ગોઠવાની. એક પરમાણુની વાત નહીં, એવા 300 પરમાણુ ડાયપોલ મોમેન્ટ ગોઠવાઈ ગઈ. એમાં છે માનો કે 400. હવે ચુંબકીય ક્ષેત્ર દૂર કરો ને તો 300 માંથી પાછી 200 કે 250 પોતાની મૂળ દિશામાં અસ્તવ્યસ્ત થઈ ગઈ. પણ 101 જેટલી કે 50 ડાયપોલ જેટલી ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એમને રહી જાય. એટલે ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા, ચુંબકીય ક્ષેત્ર ફેરોમેગ્નેટિક પદાર્થનું દૂર કરો તો એમાં મેગ્નેટાઇઝેશન એમ એ રહી જાય છે. રહી જાય મતલબ શું થયું? એટલી ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં રહી ગઈ, એટલે એ પદાર્થે એટલું ચુંબકત્વ પ્રાપ્ત કરી લીધું. તો આવું જે છે ગુણધર્મ ધરાવે એને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. કેવો કહેવાય? હજી આપણે હમણાં હિસ્ટેરેસિસ સાયકલ જોશું, બરાબર? ત્યારે આપણે જોશું કે ખરેખર સખત ફેરોમેગ્નેટિક પદાર્થ હોય એમાં મેગ્નેટાઇઝેશન શું કામ રહી જાય છે, એની પાછળનું કારણ શું, બરાબર છે? એની ચર્ચા આપણે હમણાં હિસ્ટેરેસિસ સાયકલમાં કરીએ છીએ. તો આ થયું સખત ફેરોમેગ્નેટિક પદાર્થ. આમાં આના ઉદાહરણની અંદર એલ્નિકો ધાતુ આવશે. આ એલ્નિકો એટલે મિશ્રણ ધાતુ છે. એલ્યુમિનિયમ, કોપર, કોબાલ્ટ, આ કોપર, આ કોબાલ્ટ, નિકલ અને આયર્નનું મિશ્રણ, બરાબર? આ એલ્નિકો ધાતુ જે છે એ મિશ્ર ધાતુ છે. એ ફેરોમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ છે કે જેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ચુંબકીય ક્ષેત્ર ચુંબકત્વ પ્રાપ્ત કરે છે, અને ચુંબકીય ક્ષેત્ર દૂર કરો તો છતાં થોડું ઘણું ચુંબકત્વ એમાં બાકી રહી જાય છે. એ ઉપરાંત એની એક આની જે પરમિએબિલિટી છે, બરાબર? પરમિએબિલિટી મ્યુ એ ગ્રેટર દેન 1000 હોય. એની પરમિએબિલિટી કેવી હોય? એની મ્યુ આર આવશે, બરાબર? ફેરોમેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી ઘણી બધી વધારે હોય છે. આ જે છે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ થયા. હવે આપણે ચર્ચા કરીએ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો જે ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, જે ફેરોમેગ્નેટિક લગતો નથી કારણ કે એના જ ગુણધર્મો જોઈએ છે. જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા મૂકી દીધો. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે ચુંબકત્વ પ્રાપ્ત કર્યું તો કે હા. હવે તો કે હવે ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા, હવે આમાંથી ચુંબકીય ક્ષેત્ર લઈ લેવું છે મારે. હવે ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા મેગ્નેટાઇઝેશન એમ દૂર થઈ જાય છે. અહીંયા શું કર્યું હતું? રહી જાય છે. એટલે સપોઝ ફેરોમેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો, કેવા? સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થને સોફ્ટ ફેરોમેગ્નેટિક ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો 300 માંથી ડાયપોલ મોમેન્ટ 200 ગોઠવાની. જેવું તમે આમાંથી ચુંબકીય ક્ષેત્ર દૂર કરો એટલે આ પ્રવાહમાં પિન કાઢી નાખો એટલે પ્રવાહ પસાર થતો બંધ થઈ ગયો. એટલે સોલેનોઇડમાં પ્રવાહ જ નથી તો પ્રવાહ ન હોય તો સોલેનોઇડના સૂત્ર મુજબ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું. તો ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યું તો આમાં મેગ્નેટાઇઝેશન રહી નથી જતું, પછી પાછી બધી ડાયપોલ મોમેન્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની મૂળ દિશામાં ગોઠવાઈ ગઈ. એટલે તો કે એ ચુંબકત્વ પ્રાપ્ત કરેલું હોય ને એ અદ્રશ્ય થઈ જાય એવો શબ્દ છે. એને મેળવેલું ચુંબકત્વ અદ્રશ્ય થઈ જવું. અદ્રશ્ય થઈ જવું એટલે નાશ પામી જાય. મળ્યું હોય એ દૂર થાય ને પાછું હતા એમ ડોમેન બધા ગોઠવાઈ જાય. તો આવા પદાર્થને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. આ જે આનો ઉપયોગ છે ઇલેક્ટ્રિક બેલમાં થાય. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઇલેક્ટ્રિક બેલ અને ક્રેન
વજન ઉંચકવામાં ક્રેનમાં થાય. જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી મેગ્નેટાઇઝેશન રાખે, અને જરૂર ન હોય એટલે મેગ્નેટાઇઝેશન શું કરી દે? બંધ કરી દે. આનું એક ઉદાહરણ છે વિદ્યુત ચુંબકો. આ વિદ્યુત ચુંબકોમાં તમે જ્યાં સુધી પ્રવાહ પસાર કરો ને, આનો ઉપયોગ બધાય થાય વ્યવહારમાં. બરાબર? આ વિદ્યુત ચુંબકોમાં પ્રવાહ પસાર કરો ત્યાં સુધી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર, જેવો પ્રવાહ બંધ કરો તેનું ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય. આ ક્લિયર થયું બાળકો? તો આ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની વાત થઈ. હવે આનો ખાસ અગત્યનો ગુણધર્મ છે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ, અથવા તો એનું ક્યુરી તાપમાન આપણે સમજવાનું છે. તો ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને બાળકો, એ તાપમાન ઉપર આધાર રાખે છે. બરાબર? આપણે વાત કરી હતી કે ડાયા હોય, પેરા હોય કે ફેરો હોય, આ દરેક પદાર્થો જે છે દ્રવ્યના આધારે એનું વર્ગીકરણ કર્યું છે. તો આ પદાર્થો એમાં બે પ્રકારની ઉર્જા હોય. એક એની ચુંબકીય ઉર્જા હોય અને બીજી એની ઉષ્મીય ઉર્જા હોય. ઉષ્મીય ઉર્જાને કારણે કાયમી પોતાના સ્થાનની આસપાસ ચલાયમાન થઈ રાખે, અને ચુંબકીય ઉર્જાને કારણે જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાનો પ્રયત્ન કરે. ફેરોમેગ્નેટિક પદાર્થનું કામ એવું છે કે ફેરોમેગ્નેટિક પદાર્થમાં આપણે જોયું હતું કે એમાં ડોમેન બંધારણ હોય, તો દરેક ડોમેનને કાંઈક ઉષ્મીય ઉર્જા હશે અને ચુંબકીય ઉર્જા હશે, કારણ કે એ ડાયપોલ મોમેન્ટ છે અને ચુંબકીય ક્ષેત્ર છે. હવે માનો કે એ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો, પછી આપણે એવું વિચારીએ અહીંયા ક્યુરી તાપમાન, એટલે તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે છે? જો તાપમાન વધે, બરાબર સમજો, ટી વધે, તો આપણને ખબર છે ટી વધે તો ઉષ્મીય ઉર્જા 3/2 kBT છે. આ કેબી બોલ્ટ્ઝમાં અચળાંક છે, એનું મૂલ્ય 1.38 × 10⁻23 છે. આ ટી જે છે એ તાપમાન છે. તાપમાન વધારો તો એની ઉષ્મીય ઉર્જા વધે. ઉષ્મીય ઉર્જા વધે ને એટલે પોતાની સ્થિતિમાંથી ચલાયમાન થાય, એટલે ઓલું ગોઠવવાનો પ્રયત્ન કરે. આ ઉર્જા ચુંબકીય ઉર્જા છે, U = m.B. આ મુજબ પદાર્થ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે, આ એને દૂર કરવાનો પ્રયત્ન કરે. એટલે હવે થશે શું? તાપમાન વધારશો ને એટલે માનો કે આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, એનું એક ડોમેન અહીંયા હતું, આ એક ડોમેનની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હતી. તાપમાન વધારશો એટલે એના પડોશી પરમાણુ સાથેનો સંબંધ તૂટશે. એટલે આ એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ જે એની બધી એક દિશામાં ગોઠવાયેલી હતી ને, એ અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે આ એક પરમાણુની વાત કરો તો એની ડાયપોલ મોમેન્ટ હવે જે આમ આડાવડી થઈ ગઈ ને, ત્યારે જે તાપમાને, બરાબર સમજજો, જે તાપમાને, તો આપણે પેરામેગ્નેટિક પદાર્થમાં એક પરમાણુ ડાયપોલ મોમેન્ટની વાત કરી હતી, જ્યારે આમાં એક અમુક વિસ્તારની વાત કરી હતી, તો એ વિસ્તારની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થઈ ગઈ. તો જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં ફેરવાઈ જાય, તે તાપમાનને ક્યુરી તાપમાન કહે છે. જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ શેમાં ફેરવાઈ જાય? પેરામાં. બરાબર? ફેરોમાંથી પેરા બની જાય, એ તાપમાનને ક્યુરી તાપમાન કહેવાય. એટલે એ તાપમાને પદાર્થ જે છે એ પેરામેગ્નેટિકમાં રૂપાંતરિત થઈ ગયો, અને એ ક્યુરી તાપમાનનું મૂલ્ય, મતલબ ક્યુરી તાપમાનને આપણે TC કહેશું. તો આનો એક નિયમ એને આપ્યો છે કે એના માટે એમ કીધું, તો ફેરોમેગ્નેટિક પદાર્થ માટે Km = આ ક્યુરી અચળાંક C એના છેદમાં T - TC લખ્યું. અને T > TC. બરાબર ને? કારણ કે એક T તો કયું છે? આ T પદાર્થનું તાપમાન છે, એ T કેના તાપમાન કરતા? તો કે ક્યુરી તાપમાન કરતા તો વધારે હોવું જોઈએ. માનો કે ક્યુરી તાપમાન સપોઝ તમને બુક્સની અંદર આપ્યા છે
અમુક અમુક પદાર્થોના ક્યુરી તાપમાન જે છે એ કોબાલ્ટ દાખલા તરીકે, તો કોબાલ્ટનું ક્યુરી તાપમાન આપ્યું છે 1394. જો આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ જસ્ટ તમને ખબર પડે, બરાબર, કે કોબાલ્ટનું ક્યુરી તાપમાન 1394 છે. પછી લોખંડનું 1043 છે, આયન લોખંડ એનું 1043, આ તાપમાન કેલ્વિનમાં આપ્યું છે. પછી Fe2O3 નિકલનું 631 છે, આ તાપમાન કેલ્વિનમાં છે, બરાબર. આ તાપમાન એના ક્યુરી તાપમાન કીધા. પછી ગેડોલિનિયમ, આ જે ગેડોલિનિયમ છે એનું તાપમાન તમને આપ્યું છે ક્યુરી તાપમાન 317 છે. તો આ તાપમાન બધા કેલ્વિનમાં આપ્યા તમને. આ તાપમાન એના ક્યુરી તાપમાન કહેવાય. એટલું તાપમાન એને મળે ને ત્યારે આ પદાર્થ જે છે એ પેરામેગ્નેટિકમાં ફેરવાય છે. આ ખબર પડી બાળકો? તો આ વાત થઈ હાર્ડ ફેરોમેગ્નેટિક, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ અને ક્યુરીનો નિયમ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે. ચાલો એટલું નોટ કરી લ્યો, પછી આગળ વધીએ. ઓકે બાળકો, આપણે જોઈશું ઉદાહરણ 5.11. એમાં તમને એમ કીધું છે કે એક ફેરોમેગ્નેટિક પદાર્થ એ જે છે એ સમઘન આકારનું ડોમેન બંધારણ ધરાવે છે. કેવું? સમઘન આકારનું. એની લંબાઈ 1 માઇક્રોમીટર છે. 1 માઇક્રોમીટર એટલે 10⁻⁶ મીટર. તો આ સમઘનનું કદ આપણે મેળવીએ તો સમઘન છે એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી છે એટલે એનું કદ થશે L3. તો એ સમઘનનું કદ થયું 10⁻⁶ નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10⁻18 મીટર ક્યુબ. તો આપણને એમ કીધું છે કે એની મહત્તમ શક્ય ડાયપોલ મોમેન્ટ કેટલી? તો m એના પરમાણુની m ટોટલ શોધવાની છે અને એનું મેગ્નેટાઇઝેશન શોધવાનું છે કે m ટોટલ એકમ કદ દીઠ ટોટલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. હજી આમાં આપણને ડેટા આપ્યો છે કે એમાં જે આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ લોખંડ છે, આયન. તો આયનનું દળ આપ્યું છે પ્રતિ મોલ 55 ગ્રામ પ્રતિ મોલ. આયનની ઘનતા આપી છે 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો એ 7.9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ થઈ ગઈ. અને આયનના એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ તમને આપી દીધી. હવે આપણે તો આ એના જે પરમાણુની સંખ્યા શોધવી છે, તો પહેલાં તો આપણે શું શોધશું? જો અહીંયા તમને દળ આપ્યું છે, પેલો કદ, એટલે એના ઉપરથી પહેલાં તો 1 માઇક્રોમીટરની અંદર જે આયનનો ક્યુબ છે એમાં કેટલા પરમાણુ હોય એ જોઈ લઈએ. તો અહીંયા એટલે એનું દળ શોધી લઈએ. ઘનતા બરાબર દળના છેદમાં કદ, એના ઉપરથી દળ ઇઝ ઇક્વલ ટુ ρ × V થયું. તો એમ રો એટલે એની ઘનતા 7.9 × 10⁻³ અને એનું કદ 10⁻18 કિલોગ્રામ. એટલે આ 1 માઇક્રોમીટર કોપર પરમાણુ જે આપ્યો છે સમઘન, આયન પરમાણુ, એનું તમને દળ મળી ગયું 7.9 × 10⁻21 કિલોગ્રામ. આ દળ મળી ગયું. હવે આપણને ખબર છે જો કે 55 ગ્રામ, એટલે અહીંયા આપણે ત્રિરાશિ મૂકશું કે 55 ગ્રામ એટલે કે 55 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મોલ હોય તો એટલા ગ્રામ આયનમાં કેટલા પરમાણુ હોય? એવોગેડ્રો અંક જેટલા. તો m દળમાં કેટલા પરમાણુ હોય? m દળમાં, m કિલોગ્રામ દળમાં પરમાણુની સંખ્યા n બરાબર કેટલી? તો સીધી ત્રિરાશિ મૂકી શકીએ આપણે? તો કે હા. તો અહીંયા આપણે જો કિંમત મેળવીએ તો આને હું n કહી દઉં તો n ઇઝ ઇક્વલ ટુ m × na, m × na એના છેદમાં આનું 1 મોલ આયનનું દળ. બધી કિંમત મૂકો એટલે તમને n મળશે. n ઇઝ ઇક્વલ ટુ આપણને m આપ્યો છે, કેટલો આપ્યો? ચાલો ગણતરી કરો. m છે 7.9 × 10⁻21. આ જે છે એવોગેડ્રો અંક 6.023
ગુણ્યા 10⁻23 એના છેદમાં 55 × 10⁻³ ચાલો ગણતરી કરો, બુક હોય તો ગણતરી કરવાની છે. 7.9 × 6.023 ડિવાઈડ 55. આનો આન્સર આવ્યો 0.86. 0.865 એને ગુણ્યા આ 23માંથી 21 જાય એટલે 1 વધીને ઉપર જાય એટલે 10⁴ પરમાણુઓ થયા. એટલા પરમાણુઓ 1 માઇક્રોમીટર ક્યુબના આયનની અંદર હશે. બરાબર. ચાલો 7.9 × 10⁻, સોરી અહીંયા લોચો થયો. હા, અહીંયા પ્લસ આવશે ને ભાઈ, એટલે અહીંયા ઘાત કેટલી આવશે? 15 આવશે. ઓકે બાળકો, સોરી અહીંયા 15 થઈ ગયું ભાઈ. આ ઉપર જાય એટલે 26, 26માંથી 15 જાય એટલે 10⁻11. હું કા પરમાણુ ઘટી ક્યાં ગયા એટલે બધા. ઓકે, તો આ n મળી ગયું. હવે આપણને પરમાણુ મળી ગઈ તો આની ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? હવે આયન માટે m ટોટલ, ચાલો આયન માટે m ટોટલ એટલે એના પરમાણુની સંખ્યા એને ગુણ્યા એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ એ આપણને આપી દીધી છે. m ટોટલ ઇઝ ઇક્વલ ટુ પરમાણુની સંખ્યા 0.865 × 10⁻11. એકની ડાયપોલ મોમેન્ટ 9.27 × 10⁻24, 9.27 એને ગુણ્યા 10⁻24. તો ટોટલ ડાયપોલ મોમેન્ટ તમને મળી ગઈ આયનની. હાલો 0.865 × 9.27 આપણને મળી ગયું 8.019. યસ, 8.019 10⁻13 એમ્પિયર મીટર સ્ક્વેર. આ ટોટલ ડાયપોલ મોમેન્ટ મળી. રેડી? હવે શું શોધવાનું ભાઈ? તો કે મેગ્નેટાઇઝેશન. ચાલો મેગ્નેટાઇઝેશન મેળવી લ્યો. ના થોડી પડે આપણે. ટોટલ મેગ્નેટાઇઝેશન m ટોટલ ઇઝ ઇક્વલ ટુ એકમ કદ દીઠ ટોટલ ડાયપોલ મોમેન્ટ. ચાલો આ મેગ્નેટાઇઝેશન m મળી ગયું. કેટલું થશે બોલો? આ મેક્સિમમ ગણો તોય હાલશે. m ટોટલ મળી 8.019 × 10⁻13. કદ કેટલું છે? 10⁻18. ચાલો ડિવાઈડ કંઈ કરવાનું જ નથી, સીધો જવાબ જ મળી ગયો. m મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, આને 8 લખી નાખો તો હાલશે ને, 10⁵. મેગ્નેટાઇઝેશનની તીવ્રતાનો એકમ એમ્પિયર પ્રતિ મીટર. આ સમજાણું બાળકો કે ન સમજાણું? ખાસ ધ્યાન આપજો બેટા. બરાબર છે? તો આ દાખલો જે છે એ 5.11 થયો એટલે અહીંયા લગભગ ઉદાહરણના દાખલા બાળકો આપણે બધા પૂરા થઈ ગયા. બરાબર. હવે એક સરસ મજાનો ટોપિક બાકી છે, હિસ્ટેરેસિસ સાયકલ. સ્વાધ્યાયના વધારાના દાખલા સુધી આપણે દાખલા ગણ્યા છે. વધારાના દાખલા તમે ગણજો, ગણવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો તમે આ ટેકનોલોજીના યુગમાં વોટ્સઅપ કરી શકો છો, સોલ્યુશન કરીને તમને મોકલાવી દઈશ. ડોન્ટ વરી. ઓકે, તો ન સમજાય એ તમે વધારાના દાખલામાં પૂછજો. બરાબર. હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં હિસ્ટેરેસિસ સાયકલ સમજશું. ખૂબ જ અગત્યનો ગુણધર્મ ફેરોમેગ્નેટિક પદાર્થનો. ઓકે, તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ લક.